બેન, તારી ભક્તિ વ્યર્થ નહીં જાય. પણ હા, એક વાત તું યાદ રાખજે કે જે પણ મનુષ્ય જન્મ લે છે ને એણે પોતાના કર્મને આધારે સુખ અને દુઃખ તો ભોગવવા જ પડે છે. બેન, તું જરાય ચિંતા ના કર. તારા દીકરાને સાચા માર્ગ ઉપર લાવવાની જવાબદારી હવે મારી છે. માધવ, બેન, માધવ તમે બેન, તમારી ભક્તિ વ્યર્થ નહીં જાય. માધવ માધવ તો કે તમે તમે તમારા ભક્તોની સાંભળો છો. માધવ માધવ